નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો ઉપલેટામાં જય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ વાલ્મીકી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં વાલ્મીકી સમાજ જય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરીઓ માટે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 7 યુગલોએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા। વાલ્મીકી સમાજના આગેવાનો, જય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ તમામ મતદાતાઓ અને સહયોગીઓના સહયોગથી તમામ દીકરીઓને કરિયાવરમાં વધુને વધુ જીવન જરૂરિયાત અને ઇલેક્ટ્રોનિક આઇટમો આપવામાં આવી હતી। સમૂહ લગ્ન વાલ્મીકી સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા, જેમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી ચેરમેન તેમજ સમગ્ર ગુજરાત વાલ્મીકી સમાજના આગેવાનો, રાજકીય સામાજિક આગેવાનો, મહાનુભાવો, ઉપલેટા સમાજના આગેવાનો સહિતના તમામ લોકો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ જલ્પેશ વાલજીભાઈ વાઘેલા, જય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની મારી ભાઈ અત્યારે જવાબદારી છે। અને ગઈકાલે ઉપલેટા તાલુકા શાળા ગ્રાઉન્ડમાં સરસ મજાનું ભવ્ય વહાલુડી દીકરીના વિવાહ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું। એમાં 7 દીકરા દીકરીઓના જોડીના આયોજન કરેલું હતું। એમાં દીકરીઓના આશીર્વાદ માટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન એમ વેંકટેશ સાહેબ અને બીજા ઘણા રાજકીય મહાનુભાવો, સામાજિક મહાનુભાવો તથા અમારા સમાજના અલગ અલગ વિસ્તારના આગેવાનો અમે દીકરીઓના દાન માટે કરિયાવરમાં સારામાં સારી એના જે જીવન જરૂરિયાતમાં ઉપયોગી હોય એવી વસ્તુનું દાતાઓ તરફથી તથા અમારા ટ્રસ્ટ તરફથી અમે એને કરિયાવરમાં ભેટ રૂપે આપેલું હતું। અને એમાં મોટી જાણે કે વોશિંગ મશીન, ફ્રીજ, LCD ટીવી, મિક્સર, સેટી પલંગ, 3 ડોરનો કબાટ અને અન્ય કિચનની સામગ્રી, ઇલેક્ટ્રોનિક સામગ્રી, ઘણી બધી જરૂરિયાત જે એના ઘરમાં ઉપયોગી થાય એ પ્રમાણનું અમે આયોજન કરેલું હતું। મારું નામ લાલજીભાઈ વાઘેલા, ઉપલેટા, અને આ વાલી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું। જય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે એક સમૂહ લગ્નનું 7 યુગલોનું આયોજન કરેલું હતું। એમાં જુદા જુદા બહારના ઉપલેટા શહેરના વાલ્મીકી સમાજના બધા યુગલોનું અમે અહીંયા ઉપલેટા ખાતે સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું। એમાં ખૂબ વ્યવસ્થિત રીતે જે અમને દાતાઓ તરફથી દાન મળેલું હતું એ 7 યુગલોને અમે અર્પણ કરેલું છે। અને સાથે સાથે જમણવારનું પણ આયોજન કરેલું હતું। ઉપલેટાના અગ્રણીઓ, આગેવાનો, જે દાતાઓ હતા તેના તરફથી જે અમને પ્રેરણા મળી હતી એ પ્રમાણે અમે એ લોકોને બોલાવી અહીંયા અને અમારા આયોજનની અંદરમાં જે ઉપલેટા જય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે અમે આયોજન કરેલું હતું તે માટે બધા પધારેલા હતા। ઉપલેટાના આંગણે સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું। એમાં આખા ગુજરાતના વાલ્મીકી સમાજના આગેવાનો, વડીલો, મિત્રો, માતાઓએ બધાએ લાભ લીધો હતો અને પધાર્યા હતા। અને સાથે સાથે બધાને જે આગેવાનોએ અમને પ્રેરણા આપી, જે ભાવ આપ્યો એ બદલ બધાનો આભાર માનીએ છીએ। અને સાથે સમૂહ લગ્ન માટે અમારા જે કમિટી મેમ્બરો અને સાથે સાથે વાલ્મીકી સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર। અને અમારા વડીલોએ બધાએ બહુ સાથ અને સહકાર આપ્યો છે। અને બહારથી પધારેલા મહેમાનોએ પણ સાથ અને સહકાર આપેલો છે। અને ઉપલેટાના આગેવાન જે દાતાઓશ્રીઓ છે એ લોકોએ પણ ખૂબ અમને વારંવાર અમે જ્યારે પ્રસંગ કરીએ ત્યારે અમને સહયોગ આપે છે। એ વતી બધાનો હું આભાર માનું છું।